ચાલતા થાઓ હમણે દડો લઈને તમારી પાછળ જાઉં છું. બહુ સારું. હા અરે વીરો વિરમદેવ પિતા અજમલજી અને માતા મેનળદેવ તમારી વાટ જોતા છે એટલે તમે ઘરે તરફ જાઓ હું તમારી પાછળ જાઉં છું. એ ફેરવાના કરો એવા હોમ બાવા વાળી કોઈનો ધનુર્ય આવ્યો સોનાનો તો લાવે એને હું છુપાવી દઉં. અરે બાબાજી અમે કેડી દડી રમતા હતા અને મેં દડો માર્યો અને તમારો ભેવર ભૂમિ ઉપર આવ્યો છે તો ગુરુજી મારો દડો મને આપી દો. અરે બાળક આયા કોઈનો દડો આવ્યો નથી કારણ કે ભેરો ભૂમિ કહેવાય જે રસ્તે આવ્યો તે રસ્તે ચાલતો થઈ જા કારણ કે મારો ભેરભાવ છે તને ખાઈ જાય. હા અરે નહીં નહીં ગુરુજી મારો દડો અહીંયા આવ્યો છે તો મને મારો દડો આપી દો. અરે નહીં નહીં બાળક ખોટો એવો અટકરમાં જે રસ્તે આવ્યો તે રસ્તે ચાલતો થા. હે ઓમ બાવા બાળીનાથ ઓમ બાવા બાળીનાથ લાવો મારો દડો લાવો મારો દડો
આહા, આ બાળક આમને માને તો લાવો એને દડો આપી દઉં. અરે બાળક આલે તારો દડો, જે રસ્તે આવ્યો તે રસ્તે ચાલતો થઈ જા. કારણ કે ભેરો ભૂમિ કહેવાય. આયા જો મારો ભેરવો આવશે તને ખાઈ જશે. હા અરે નહીં નહીં બાવાજી, હવે મને આજની રાત અહીંયા રોકી દો, મને અહીંયા બીક લાગે છે. અરે નહીં બાળક, આયા હું કોઈને રાત રોકી જ ન શકું. હા અરે નહીં નહીં ગુરુજી, મને આજની રાત તો અહીંયા રોકી દો. અરે બાળક ખોટો એવો હટ કરમાં, કારણ કે આ ભેરો ભૂમિ કહેવાય. આયા જો મારો ભેરવો આવે તને ખાઈ જાય. એ યાદની રાજો રોકો બાવાજી મને, યાદની રાજો રોકો ને. એ યાદની રાજો રોકો બાવાજી મને, યાદની રાજો રોકો ને. અંધારી રાતની ઘોડી રાઈ છે, યાદની રાજો રોકો ને. ઝરમર વરસાદ વરસે છે અને વીજળી પણ કડાકા મારે છે. મહેરબાની મને બીકું લાગે છે અને ભોંયે ભણકારા વાગે છે બાવાજી. આહા, આ બાળક જો આમને માને તો લાવો એને મારા કંતાના ગોદડીમાં છુપાવી અને 3 કોટડીમાં પૂરી દો. બાવા બાળી નથી જાળ્યો ભેરવો આવે. મારે
કાંટો હવે અરે ભેરબા અહીં કોઈ મનુષ્ય છે જ નહીં. મનુષ્યનો કાંટો હવે અરે નહીં નહીં ભેરબા, અહીંયા કોઈ મનુષ્ય છે જ નહીં. મનુષ્યનો કાંટો હવે છે. અરે ભેરબા તો તારી જાતે ગોતી લે. બોલ ભેરબા. સંતાન નામની ગોદડી છે એની નીચે છુપાયેલ છે. અરે ભેરબા તો તારી જાતે ખેંચી દો. અરે ગુરુજી સંતાન નામની ગોદડી ખેંચ જતો ખેસાજી ચમ. અરે ભેરબા, જા મારા વસનથી ખેંચાઈ જાય છે. અરે ભેરબા, એક વાર મારા વસનથી ઊભો થા. અરે બાબા, તારા ગુરુ મારા ગુરુ મને બાવો બાળી નાખશે. આપણા ગુરુભાઈ કહેવાય. અત્યારે હું તને મારતો નથી. તને ભેરબાની ગોળે ભંડારી અને 72 મણની અલ્લાહ માથે વેચી દઉં છું. મારું ભોજન